હું પંકજ રણસરિયા, મોરબી જિલ્લા પ્રભારી, આમ આદમી પાર્ટી. છેલ્લા 3-4 દિવસ થયા મોરબીના જે પ્રાણ પ્રશ્નને વાચા આપવા માટે થઈ અને આમ આદમી પાર્ટીની પૂરી ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરી છે અને મોરબીની જનતામાં જાગૃતતાનું અભિયાન ચલાવી રહ્યા છીએ. સ્વયંભૂ મોરબીની જનતા અલગ અલગ વિસ્તારોની અંદર જે ભાજપના ગઢ ગણી શકાય એવા વિસ્તારોની અંદર જ્યારે જનતા જાગૃત થઈ ગઈ હોય અને ત્યાં ગાબડા પડવાના શરૂ થઈ ચૂક્યા હોય ત્યારે આ બોખલાઈ ગયેલી જે ભાજપ છે એમના જે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ગોપાલભાઈ ઇટાલિયાને એક ચેલેન્જ ફેંકવામાં આવેલી હતી કે ગોપાલભાઈ મોરબી આવે તો હું રાજીનામું આપીશ અને એ જીતશે તો 2 કરોડ રૂપિયાની પણ ઓફર કરવામાં આવેલી હતી. આ ચેલેન્જને ગોપાલભાઈ સ્વીકારી છે અને ગોપાલભાઈ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભાઈ હું મોરબીની અંદર આવવા માટે તૈયાર છું. ત્યારબાદ કાંતિભાઈ જે એમનો પ્રત્યુત્તર આપતા જે કંઈ પણ જવાબ આપેલા છે એમની અંદર કાંતિભાઈ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે અમે બંને સાથે જઈએ અને બંને સાથે રાજીનામા આપીએ. પરંતુ આની અંદર ગોપાલભાઈએ હજી સુધી શપથ ગ્રહણ પણ કર્યા નથી, એટલે રાજીનામું આપવાની કોઈ વાત જ નથી આવતી. અને એના પછી જોઈએ તો સૌપ્રથમ જે રનિંગ સિટિંગ ધારાસભ્ય હોય એમને સૌપ્રથમ મોરબી માળિયા સીટ ઉપરથી રાજીનામું આપવું જોઈએ. ત્યારબાદ ઇલેક્શન આવે. ઇલેક્શન આવ્યા પછી અહીંયા જ્યારે કોઈ પણ પાર્ટી પોતાના ઉમેદવારો તૈયાર કરતી હોય છે ત્યારબાદ આ વાત આવતી હોય છે. તો આ ચેલેન્જની અંદર જે કાંતિભાઈએ સૌપ્રથમ ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ ગોપાલભાઈ સ્વીકારી લીધી છે. તો સૌપ્રથમ રાજીનામું આપવાની જવાબદારી કાંતિભાઈ અમૃતિયાની છે. અને હમણાં થોડા સમય ત્યાં આજના દિવસે મેં જોયું કે એમના સમર્થકો દ્વારા વિડીયો વાયરલ કરી અને પ્રજાને ગુમરાહ કરવામાં આવતા હોય છે એવું લાગી રહ્યું છે. તો એમને પ્રજાને જો પણ હું એક અપીલ કરવા માંગુ છું કે અત્યારે જે કાંતિભાઈના સમર્થકો દ્વારા વિડીયો વાયરલ કરી અને જે પ્રલોભનો લોભ લાલચ આપવામાં આવી રહી છે કે આટલા કરોડના ઇનામો આપશું, જો આટલા જ કરોડો રૂપિયા પ્રજાના હિત માટે આટલા વર્ષો થયા જો વાપરવામાં આવ્યા હોત, બરાબર છે, તો પ્રજાના મોરબીની અત્યારે આ દશા ના હોત, મોરબીની જનતાને રસ્તા ઉપર ના આવવું પડે. આવનારા સમયની અંદર પ્રજાના પ્રાણ પ્રશ્નોને જો અહીંના તંત્ર અથવા તો ચૂંટાયેલા નેતાઓ દ્વારા નજરઅંદાજ કરવામાં આવશે તો ફરી પાછું આ જ તાકાતથી મેદાનમાં ઉતરી અને પ્રજાલક્ષી કામગીરી કરવામાં હર હંમેશ અમે તમારી સાથે છીએ. જય હિન્દ, જય ભારત.